विद्यार्थी मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 8 में दूसरा जो गद्य है ईदगाह, वो हमारा अगले लेक्चर में अधूरा रह गया था, तो आज हम वहीं से देखेंगे। तो आप अपनी पुस्तक निकाल के रखिए और रबर पेंसिल साथ में रखिए। तो यहाँ से देखिए आप विद्यार्थी मित्रों कि 11 बजे सारे गांव में हलचल मच गई। कितने बजे? तो 11 बजे। 11 વાગે શું આખા મોહલ્લાની અંદર હલચલ એટલે બૂમાબૂમ થઈ ગઈ। મેલે વાલે લોટ આયે ને મેળાની અંદર જે લોકો ગયા હતા એ પાછા આવી ગયા છે। मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया। अने हामिदनो जे मित्र है मोहसिन, ए मोहसिननी एनी नानी बेन है, एणे शू कर्युं, दौड़ीने एनी हाथमां जे रमकड़ुं भिस्ती लईने आव्यो हतो ए भिस्ती एना हाथमांथी छीनवी लीधो और मारे खुशी के उछली तो मियाँ भिस्ती नीचे आ रहे और सुरलोक सुधारे। અને એ ખુશીના મારે એ ભીસ્તી લઈને કૂદવા લાગે છે। તો એ કૂદતાની સાથે એ ભીસ્તી નીચે પડી જાય છે અને સુરલોક એટલે કે સ્વર્ગલોકમાં એ ભીસ્તી પહોંચી જાય છે, એટલે કે એનું મૃત્યુ થઈ જાય છે। मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ। અને જે હામિદનો બીજો મિત્ર છે નૂરે, એણે પણ એ મેળાની અંદરથી એક વકીલ ખરીદ્યો હતો, રમકડું, વકીલનું રમકડું ખરીદ્યું હતું, પણ તેનો અંત પણ આ ભીસ્તીની જેમ જ ગૌરવમય હતો। उन पर लकड़ी का एक गौरवमय હતો। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकती, એટલે કે વકીલ જે હોય છે એ વકીલ જમીન ઉપર તો બેસી શકે નહીં। उनकी मर्यादा का विचार तो करना ही होगा, એટલે એ નૂરે શું વિચારે છે કે એની મર્યાદાનો તો વિચાર કરવો જ પડે છે કે એને જમીન પર તો નહીં બેસાડી શકાય। दीवार में 2 खूटियाँ गाड़ी गई, એટલે કે દિવાલની અંદર 2 ખીલી ठोकी एमने। उन पर लकड़ी का एक पिटारा रखा गया અને એના ઉપર એક લાકડીનું પાટિયું મૂકવામાં આવ્યું। પટેરે પર કાગજ કા એક કાલીન બિછાયા ગયા અને પછી એ પાટિયાની ઉપર એ કાગળ બિછાવવામાં આવ્યું। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। जे रीते राजा सिंहासन पर बिराजता होय छे, बेसे छे, ए रीते नूरे शू कर्युं, तेना जे रमकड़ुं वकील हतुं ए वकीलने ए पाटिया उपर मूकी दीधो। सिंहासन पर बेसाड़े ए रीते सिंहासन पर ऊपर एने बेसाड़ी दीधो। नूरे ने उन्हें पंखा झूलाना शुरू किया अने पछी नूरे ए शू कर्युं, एने पंखो नाखवा मांड्यो। अदालतों में सख्त की टकिया और बिजली के पंखे होते हैं कि अदालतों में तो खुर्सी होय छे अने वीजળી थी चालतो पंखो होय छे। क्या यहाँ मामूली पंखा भी न हो? અને એ વિચારે કે ત્યાં તો એનાથી વીજળીથી ચાલતો પંખો હોય છે, એને તકિયો અને ગાદી ને બધું હોય છે, તો અહીંયા કંઈક મામૂલી સાધારણ પંખો તો હોવો જ જોઈએ ને। बांस का पंखा आया और नूरे ने हवा करने लगा। અને વાંસનો લાકડીનો બનાવેલો એવો પંખો હોય એ પંખો નૂરે લઈ આવ્યો અને એનાથી નૂરે એ વકીલને हवा नाखवा लाग्यो। उनका मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से
वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे हो. અને પછી એ પંખાની હવાથી કે પછી એ પંખાથી એને ચોટ લાગી હશે, એના કારણે એ જે વકીલ સાહેબ હતા એ સ્વર્ગલોકથી એટલે કે સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં એટલે કે ઉપરથી નીચે આવી ગયા. એ પંખાની હવા વાગી અને એ વકીલનું જો રમકડું હતું એ ઉપરથી નીચે પડી ગયું. ઉનકા માટી કા ચોલા માટી મેં મિલ ગયા અને એ માટીનું જે રમકડું હતું એ માટીમાં મળી ગયું. ફિર બડે જોર શોર સે માતમ હુઆ અને પછી એનો જોર શોર એટલે કે એનો માતમ થવા લાગ્યો. और वकील साहेब की अस्थियाँ धूरे पर डाल दी गई અને પછી એ નૂરે એ રમકડું તૂટી ગયું એટલે એ જોર જોરથી રડવા માંડ્યો અને એ વકીલ સાહેબનું જે રમકડું હતું એ માટી એટલે કે એનું જે શરીર અસ્થિયા એટલે કે એની હડ્ડી એ બધી ચૂર ચૂર થઈ ગયું હતું. એ એણે ભરી લીધું અને ઘૂરે એટલે કે કૂડેદાન મેં उसने उसकी अस्थियाँ डाल दी. એને કચરા પેટીની અંદર એણે એની જે બધી અસ્થિયા એની હડ્ડિયા હતી એ બધી એણે નાખી દીધી. અબ મિયાં હામિદ કા હાલ સુનિએ અને પછી હવે જુઓ કે हामिद अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. અને અમીના એની જે દાદી છે એ હામિદનો અવાજ સાંભળીને તે દોડતી આવે છે અને એને ગોદમાં લઈ લે છે, ખોળામાં લઈ લે છે અને વહાલ કરે છે. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी और बोले यह चिमटा कहाँ से लाया. અને પછી એકાએક એની દાદીની નજર શેના ઉપર પડે છે? એ ચમચા ઉપર પડે છે, જે ચીપિયો હોય છે એના ઉપર પડે છે. અને પછી એ ચીપિયો જોઈને એની દાદી કહે છે કે આ ચીપિયો ક્યાંથી આવ્યો અને ક્યાંથી લઈ આવ્યો એવો પ્રશ્ન હામિદને કરે છે. મેને મોલ લિયા હૈ એટલે કે મેં ખરીદી લાવ્યો છું. હામિદ શું કહે છે? મેં ખરીદી લાવ્યો છું. કેસે પૈસે મેં અને પછી પૂછે છે કે કેટલા પૈસામાં. એની દાદી શું કહે છે કે કેટલા પૈસામાં એ ખરીદી લાવ્યો છે? તો હામિદ શું કહે છે? 3 પૈસે દિએ. અને શું કહે છે કે 3 પૈસાની અંદર હું આ ચીપિયો ખરીદી લાવ્યો છું. અમીના ને છાતી પીટ લી. यह कैसा बेशरम बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा. અને પછી એ સાંભળીને એની દાદી જે અમીના છે એ છાટી ઠોકીને રડવા માંડે છે અને પછી કહેવા લાગે છે કે હાય રામ, આ કેવો બેસમજ છોકરો છે કે જે બપોર થવા આવી છે તો પણ એણે કશું જમ્યું નથી, ખાધું નથી અને એ ખાવાના પૈસાથી એ ચીપિયો લઈ આવ્યો. सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया. અને પછી એની દાદી કહે છે કે આખા મેળાની અંદર તને કંઈ વસ્તુ જ ન મળ્યું, બીજું કંઈ વસ્તુ જ ન મળ્યું જો આ લોખંડનો એક ચીપિયો લઈને આવ્યો છે. હામિદને અપરાધી ભાવ સે કહા. હામિદે એક અપરાધી જે રીતે બોલે છે એ રીતે કહે છે તુમ્હારી ઉંગલિયાँ तवे से जल जाती थी इसलिए मैंने लिया. અને શું કહે છે હામિદ
કે જ્યારે તમે રોટલી બનાવો છો એ રોટલી ઉતારતી વખતે તવા ઉપર તમારી જે આંગળી છે એ આંગળી બળી જાય છે, એટલા માટે હું આ ચીપિયો લઈ આવ્યો છું. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ में બદલ ગયા. અને એની દાદીમાં જે ક્રોધ કરતી હતી, ગુસ્સો કરતી હતી, એ ગુસ્સો એની વાત સાંભળીને પ્રેમમાં બદલાઈ ગયો. બચ્ચે મેં ઇતના ત્યાગ, અને વિચારવા લાગી કે આટલો ત્યાગ કિતના સ્વભાવ और કિતના વિવેક है. એટલે કે એ વિચારવા લાગી કે એક બાળકમાં આટલો ત્યાગ, સમર્પણની ભાવના છે, એટલો વિવેક છે. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. અને એ વિચારે છે કે બીજા બધા બાળકોને રમકડા લેતા અને મીઠાઈઓ ખાતા જોઈને એનું મન કેટલું ભરાઈ આવ્યું હશે, કેટલું લલચાયું હશે. ઇતના બસ ઇસસે હુઆ કેસે, એટલે કે એનાથી એટલું કંટ્રોલ થયું કઈ રીતે. અમીના કા મન ગદગદ હો ગયા. અને એનું અમીના, એની જે દાદી છે, એનું મન પ્રસન્ન થઈ ગયું, ખુશ થઈ ગયા. વહ રોને લગી, અને પછી એ ખુશીથી રડવા લાગે છે. દામન ફેલાકર હામિદ કો દુઆએ દેતી જાતી थी. અને પછી એ પોતાનો જે દામન એટલે કે એની ઝોલી ફેલાવીને એ આ હામિદ છે એ હામિદને દુઆ આપતી હતી. उसकी आँखों से आंसू की बड़ी बड़ी बूंदें गिर जाती थी. અને પછી એ દુઆ આપતી આપતી પણ એના આંખની માંથી આંસુ પડે છે અને રડતી જાય છે અને હામિદને દુઆ આપે છે. તો આપણો આજે ઈદગાહ પદ્ય ગદ્ય જે છે, આપણો બીજો ઈદગાહ એ અહીં પૂર્ણ થાય છે. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.